આગળ વાત કચ્છની તો કચ્છ જિલ્લામાં 1 લાખથી વધારે બોગસ મતદારોનો કોંગ્રેસનો આરોપ છે। કચ્છમાં 1 લાખથી વધુ ડબલ નામવાળા બોગસ મતદાર, કેટલાક મતદાર કચ્છ ઉપરાંત અન્ય રાજ્યના પણ નોંધાયેલા હોવાનો આરોપ છે। મતદારની સંખ્યા વધારવા માટે વહીવટી પ્રશાસન દબાણ કરતું હોવાનો પણ આરોપ છે। કચ્છની વસ્તી સામે મતદારોનું પ્રમાણ વધારે હોવાનો કોંગ્રેસનો દાવો। તપાસ કરી કડક કાર્યવાહીની કોંગ્રેસની રાજ્ય ચૂંટણી પંચ પાસે માંગ છે। ये हमारा राष्ट्रीय नेता રાહુલજીએ કીધું કે આ અત્યારની ભાજપની સરકાર અને ચૂંટણી પંચના સહયોગથી મતની ચોરી કરી અને જીતે છે, જે લોકતંત્રની એક હત્યા છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી। જેની તપાસ અમે પર કચ્છ જિલ્લામાં કરતા તો આપણા જિલ્લામાં પર 1 લાખથી વધારે ખોટા બોગસ ડબલ નામવાળા મતદારો છે। આ માટે અમે અનેકવાર રજૂઆતો કરી છે કે આ બોગસ નામો હટાવવા જોઈએ અને કચ્છની વસ્તીના પ્રમાણમાં ખરેખર મતદારોની સંખ્યા 62% થવી જોઈએ। તો અત્યારે 70% જેટલી મતદારોની સંખ્યા છે વસ્તીની સામે, તો એ પણ એક પુરાવો છે કે બોગસ મતદાન થાય છે।